8મું ચેપ્ટર આગળ આપણે જોઈએ બી અને એફ વિભાગના તત્વો. ચલો આજે ટોપિક છે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને E0 ના મૂલ્યો. રાસાયણિક સંક્રાંતિ ધાતુ તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કેવી છે, બરાબર, અને તેના ઉપરથી તેના E0 ના મૂલ્યો. એમાંથી પ્રશ્ન છે કે સંક્રાંતિ તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઉદાહરણ આપી સમજાવો. સંક્રાંતિ જે ધાતુ તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા ઉદાહરણ આપીને આપણે સમજાવવાની છે, બરાબર. ચલો આગળ આપણે જોઈ ગયા કે મોટાભાગની જે સંક્રાંતિ ધાતુઓ છે એ વિદ્યુત ધન ધાતુઓ છે. વિદ્યુત ધન ધાતુઓ છે તો મોટાભાગની સંક્રાંતિ ધાતુઓ વિદ્યુત ધન હોય છે. આથી તેઓ ખનિજ એસિડના દ્રાવણમાં ઓગળે છે. ખનિજ એસિડ HCl, બરાબર. તો ખનિજ એસિડના દ્રાવણમાં શું થાય છે, ઓગળે છે. કારણ કે મોટાભાગની ધાતુઓ કેવી છે, વિદ્યુતીય ધન છે. તો મોટાભાગની ધાતુઓ પૂરતી વિદ્યુતીય ધન છે અને એટલા માટે તેઓ ખનિજ એસિડના દ્રાવણમાં ઓગળે છે. થોડીક ધાતુઓ ઊંડા વલણ દર્શાવે છે. કેટલીક ધાતુઓ એમાં એવી છે કે ઊંડા નિષ્ક્રિય વાયુઓ જેવી વર્તણૂક દર્શાવે છે. રાસાયણિક પ્રક્રિયા પ્રત્યે નિષ્ક્રિયતા દર્શાવે છે. કેમ? તો કે એની છેલ્લી સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. એટલે પછીના ઇલેક્ટ્રોન મેળવતી પણ નથી અને ગુમાવતી 8 થી ઓછા પણ એમાં થતા નથી અને 8 થી વધતા પણ નથી. એટલે ધનાયન કે ઋણાયન ઉત્પન્ન કરી શકતી નથી અને એટલા માટે કોઈ રાસાયણિક સંયોજનો બનાવતી નથી, બરાબર છે. થોડીક ધાતુઓ ઊંડા વલણ દર્શાવે છે અને ઊંડા વલણ કહેવાય. જેમ કે Au પ્લેટિનમ, બરાબર, જે સાદા એસિડ સંયોજનો દ્વારા તેના પર અસર થતી નથી. સાદા એસિડ સંયોજનોનો આપણે ઉપયોગ કરીએ તો એને કોઈ અસર થતી નથી કારણ કે આ નિષ્ક્રિય ધાતુઓ છે, એનું ઓક્સિડેશન કે રિડક્શન થાય જ નહીં. એવી ધાતુઓને ઊંડા ધાતુઓ કહેવાય, નિષ્ક્રિય ધાતુઓ કહેવાય. દાખલા તરીકે Au અને પ્લેટિનમ. પરિણામે તેના પર સાદા એસિડ સંયોજનો દ્વારા પણ કોઈ પ્રકારની અસર જોવા મળતી નથી, બરાબર. ખનિજ એસિડ તો નહીં પણ એ સિવાય સાદા એસિડની પણ આ ધાતુઓ ઉપર કોઈ અસર થતી નથી કારણ કે આનું વલણ કેવું છે, ઊંડા વલણ છે, નિષ્ક્રિય છે. ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં, ગુમાવે પણ નહીં. ઇલેક્ટ્રોન મેળવે નહીં અને ગુમાવે નહીં એટલે એનું ઓક્સિડેશન કે રિડક્શન શક્ય બનતું નથી, બરાબર. તો મોટાભાગની ધાતુઓ પૂરતી વિદ્યુત ધન હોય છે. મોટાભાગની ધાતુઓ પૂરતી વિદ્યુત ધન હોય છે. આથી તેઓ ખનિજ એસિડના દ્રાવણમાં ઓગળે છે. પણ થોડીક ધાતુઓ એવી છે જે ઊંડા વલણ દર્શાવે છે અને દાખલા તરીકે Au અને પ્લેટિનમ, બરાબર, અને તેના ઉપર સાદા એસિડની પણ કોઈ પ્રકારની અસર જોવા મળતી નથી. કોપર ધાતુ સિવાય પહેલી શ્રેણી 21 થી 30 સુધી એમાં 29 નંબરનું તત્વ કોપર. તો કોપર ધાતુ સિવાય પ્રથમ શ્રેણીની જે ધાતુઓ છે, કોપર ધાતુને આપણે બાદ કરીએ તો બાકીની જે 9 ધાતુઓ છે પ્રથમ શ્રેણીની ધાતુઓ એ સાપેક્ષીય વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. તો કોપર સિવાય બાકીની જે ધાતુઓ છે, બરાબર, 9 ધાતુઓ સ્કેન્ડિયમ થી નિકલ સુધી અને ઝિંક, કોપરને આપણે બાદ કરીએ તો કોપર ધાતુ સિવાય પ્રથમ શ્રેણીની જે ધાતુઓ છે એની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા વધારે છે. એટલે સાપેક્ષીય વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. જે 1 મોલ H+ દ્વારા, એટલે 1 મોલર H કોઈ એસિડનું દ્રાવણ લેવાનું, H+ એટલે એસિડ અને એની સાંદ્રતા કેટલી રાખવાની, 1 મોલ, બરાબર. તો 1 મોલર H+ દ્વારા ઓક્સિડેશન પામે છે. એનું જો એને ઓગાળવી હોય તો 1 મોલર કોઈ પણ એસિડનું દ્રાવણ જોઈએ, 1 મોલ H+ નું, બરાબર, અને એની અંદર એનું શું થાય, ઓક્સિડેશન થાય. તો કોપર ધાતુ સિવાય પ્રથમ શ્રેણીની જે ધાતુઓ છે એ સાપેક્ષીય વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. જે 1 મોલ H+ દ્વારા શું પામે છે, ઓક્સિડેશન પામે છે. જો કે પ્રક્રિયાના વેગમાં ક્યારેક ઘટાડો પણ જોવા મળે છે. જે પ્રક્રિયાનો વેગ છે, જે ઓક્સિડેશન પ્રક્રિયાનો વેગ છે, બરાબર, એ ક્યારેક એની અંદર ઘટાડો પણ થતો જોવા મળે છે. તો મોટાભાગની ધાતુઓ વિદ્યુતીય ધન છે, બરાબર. આથી તેઓ ખનિજ એસિડના દ્રાવણમાં ઓગળે છે. થોડીક ધાતુઓ ઊંડા વલણ દર્શાવે છે. દાખલા તરીકે Au અને પ્લેટિનમ, જેના ઉપર સાદા એસિડની પણ કોઈ પ્રકારની અસર જોવા મળતી નથી. કોપર સિવાયની પ્રથમ શ્રેણીની જે ધાતુઓ છે, પ્રથમ શ્રેણીની ધાતુઓ કોપર સિવાય અથવા તો કોપર સિવાયની પ્રથમ શ્રેણીની જે ધાતુઓ છે એ સાપેક્ષીય વધુ પ્રતિક્રિયાત્મક છે, બરાબર. સાપેક્ષીય વધુ પ્રતિક્રિયાત્મક છે. જે 1 મોલ H+ ના દ્રાવણ દ્વારા, બરાબર, 1 મોલ H+ દ્વારા ઓક્સિડેશન પામે છે. પરંતુ ક્યારેક પ્રક્રિયાના વેગમાં શું જોવા મળે છે, ઘટાડો પણ થતો જોવા મળે છે, બરાબર. તો એનું ત્રીજું વલણ કહ્યું. તો મોટાભાગની ધાતુઓ પૂરતી વિદ્યુત ધન છે. આથી તેઓ ખનિજ એસિડના દ્રાવણમાં શું થાય છે, ઓગળે છે. શેમાં ઓગળતી નથી, તો કે સાદા એસિડમાં. કઈ ધાતુઓ, તો કે ઊંડા ધાતુઓ. કઈ ઊંડા ધાતુઓ, તો કે Au અને પ્લેટિનમ, કારણ કે એનું ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી, બરાબર. તો થોડીક ધાતુઓ ઊંડા વલણ દર્શાવે છે. દાખલા તરીકે Au અને પ્લેટિનમ, જે સાદા એસિડ સંયોજનો દ્વારા પણ તેના પર કોઈ અસર જોવા મળતી નથી. Cu ધાતુ સિવાયની પ્રથમ શ્રેણીની જે ધાતુઓ છે એ સાપેક્ષીય વધુ પ્રતિક્રિયાત્મક હોય છે.
જે 1 મોલ H+ દ્વારા ઓક્સિડેશન પામે છે. જો કે પ્રક્રિયાના વેગમાં ક્યારેક ઘટાડો પણ થતો જોવા મળે છે. બરાબર? તો આ ત્રીજું વલણ થયું. હવે ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે ઓરડાના તાપમાને ટિટેનિયમ અને વેનેડિયમ ધાતુઓ, ઓરડાના તાપમાને ટિટેનિયમ, Ti અને P ધાતુઓ, વેનેડિયમ ધાતુ મંદ ઓક્સિડેશન કરતા સંયોજનો, ઓક્સિડેશન કરતા ખરા પણ મંદ ઓક્સિડેશન કરતા સંયોજનો. તો મંદ ઓક્સિડેશન કરતા સંયોજનો પ્રત્યે નિષ્ક્રિય હોય છે. બરાબર? તો સામાન્ય તાપમાને એટલે ઓરડાના તાપમાને કઈ બે ધાતુઓ નિષ્ક્રિય હોય છે? તો કે ટિટેનિયમ અને વેનેડિયમ. કોની સાથે? તો કે મંદ ઓક્સિડેશન કરતા પદાર્થો સાથે. તો ઓરડાના તાપમાને Ti અને V ધાતુઓ મંદ ઓક્સિડેશન કરતા સંયોજનો પ્રત્યે નિષ્ક્રિય હોય છે. કારણ કે M2+M માટે E0 ના જે મૂલ્યો છે, E0 ના જે મૂલ્યો છે એ દ્વિસંયોજક કેટાયનો બનાવવાના વલણમાં ઘટાડો દર્શાવે છે. બરાબર? દ્વિસંયોજક કેટાયનો, આ દ્વિસંયોજક કેટાયન થયું. તો દ્વિસંયોજક કેટાયનો બનાવવાના વલણમાં શું દર્શાવે છે? ઘટાડો દર્શાવે છે. કારણ કે કયા પદાર્થો પ્રત્યે તે નિષ્ક્રિય છે? મંદ ઓક્સિડેશન કરતા પદાર્થો. અને એટલા માટે દાખલા તરીકે Cu માંથી Cu+2 જલ્દી બને નહીં, કારણ કે મંદ ઓક્સિડેશન કરતા સંયોજનો પ્રત્યે કેવી છે? નિષ્ક્રિય છે. આ તો ઉદાહરણ મેં તમને આપ્યું. બરાબર? એટલે કે દ્વિસંયોજક એટલે +2 સંયોજકતા. તો દ્વિસંયોજક કેટાયનો બનાવવાના વલણમાં શું દર્શાવે છે? તેનો ઘટાડો દર્શાવે છે. બરાબર? તો ઓરડાના તાપમાને ટિટેનિયમ અને વેનેડિયમ ધાતુઓ મંદ ઓક્સિડેશન કરતા સંયોજનો પ્રત્યે નિષ્ક્રિય હોય છે. કારણ કે આ બંને ધાતુઓ એટલે Ti2+ અને V+2 એ સરળતાથી બનતા નથી. એની અંદર ઘટાડો દર્શાવે છે. કારણ કે મંદ ઓક્સિડેશન કરતા સંયોજનો પ્રત્યે શું છે? તે નિષ્ક્રિય છે. બરાબર? અને એટલા માટે M2+M માટે E0 ના મૂલ્યો દ્વિસંયોજક કેટાયનો બનાવવાના વલણમાં શું દર્શાવે છે? ઘટાડો સૂચવે છે. બરાબર? E0 ના જે મૂલ્યો છે એ સંયોજક કેટાયનો બનાવવાના વલણની અંદર ઘટાડો દર્શાવે છે. તો મોટાભાગની ધાતુઓ પૂરતી વિદ્યુત ધન છે. આથી તેઓ ખનિજ એસિડના દ્રાવણમાં સરળતાથી ઓગળે છે. થોડીક ધાતુઓ જે ઊંડા વલણ દર્શાવે છે, દાખલા તરીકે પ્લેટિનમ અને Au અને Pt, બરાબર? એ બંને ધાતુઓ સાદા એસિડ સંયોજનો દ્વારા પણ તેઓ ઓગળતી નથી. એના પર કોઈ અસર થતી નથી. કોપર ધાતુ સિવાય પ્રથમ શ્રેણીની જે ધાતુઓ છે, કોપર ધાતુ સિવાય પ્રથમ શ્રેણીની ધાતુઓ સાપેક્ષીય વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે કોપર સિવાયની ધાતુઓની. જે 1 મોલ H+ દ્વારા એટલે 1 મોલ H+ એટલે કે એસિડનું દ્રાવણ લેવાનું, એની સાંદ્રતા રાખવાની 1 મોલ, તો 1 મોલ H+ દ્વારા ઓક્સિડેશન પામે છે. જો કે પ્રક્રિયાના વેગમાં ક્યારેક ઘટાડો પણ જોવા મળે છે. ચાલો ઉદાહરણ આપ્યું છે કે ઓરડાના તાપમાને ટિટેનિયમ અને વેનેડિયમ, Ti અને P ધાતુઓ મંદ ઓક્સિડેશન કરતા જે પદાર્થો છે, સંયોજનો, એના પ્રત્યે નિષ્ક્રિય હોય છે. બરાબર? કારણ કે M2+M માટે E0 ના મૂલ્યો દ્વિસંયોજક કેટાયનો બનાવવાના વલણમાં શું દર્શાવે છે? ઘટાડો દર્શાવે છે. E0 ના ઓછા ઋણ મૂલ્યો ΔiH1, E0 નું મૂલ્ય ખરું પણ ઋણ ઓછું, તો E0 ના ઓછા ઋણ મૂલ્યો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ΔiH1 અને ΔiH2 નો સરવાળો. તો ΔiH1 અને ΔiH2 ના સરવાળામાં થતા વધારા સાથે સંકળાયેલું છે. તો E0 ના ઓછા ઋણ મૂલ્ય કોની સાથે સંકળાયેલા છે? ΔiH1 વત્તા ΔiH2 ના સરવાળા સાથે સંકળાયેલા છે. બરાબર? સરવાળામાં થતા વધારા સાથે સંકળાયેલા છે. હવે કોપર ધાતુ સિવાય પ્રથમ શ્રેણીની જે ધાતુઓ છે એ સાપેક્ષીય વધુ પ્રતિક્રિયાત્મક છે. જે 1 મોલ H+ દ્વારા ઓક્સિડેશન પામે છે. જો કે પ્રક્રિયાના વેગમાં ક્યારેક ઘટાડો પણ જોવા મળે છે. ઓરડાના તાપમાને ટિટેનિયમ અને વેનેડિયમ ધાતુઓ મંદ ઓક્સિડેશન કરતા જે સંયોજનો છે એના પ્રત્યે શું દર્શાવે છે? નિષ્ક્રિય હોય છે. કારણ કે M2+M માટે E0 ના મૂલ્યો દ્વિસંયોજક કેટાયનો બનાવવાના વલણમાં ઘટાડો દર્શાવે છે. E0 ના ઓછા ઋણ મૂલ્યો, E0 નું મૂલ્ય ખરું પણ ઓછું ઋણ, તો E0 ના ઓછા ઋણ મૂલ્યો ΔiH1 અને ΔiH2 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો, તો સરવાળામાં થતા વધારા સાથે સંકળાયેલા છે. બરાબર? વધુમાં Mn, Ni અને Zn, મેંગેનીઝ, નિકલ અને ઝિંક, Mn, Ni અને Zn ધાતુઓના E0 ના મૂલ્યો સામાન્ય વલણની અપેક્ષા કરતા વધારે ઋણ હોય છે. ગઈકાલે આપણે જોઈ ગયા. બરાબર? Mn, Ni, પછી Zn, Co, આ બધી જે ધાતુઓ છે એમના E0 ના જે મૂલ્યો છે એ અપેક્ષા કરતા કેવા છે? વધારે ઋણ હોય છે. હવે પહેલા આપણે વાત કરીએ Mn અને Zn ની. બરાબર? તો જ્યારે Mn2+ એટલે પોતાની સંયોજકતા કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે D કક્ષકની અંદર ઇલેક્ટ્રોન 4s 0 થઈ જાય અને D કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન રહે અને D5 એટલે સૌથી સ્થાયી ઇલેક્ટ્રોન રચના. બરાબર? તો જ્યારે Mn2+ માં 3d5
અને Zn2+ માં 3d10 ની ઊંચી સ્થાયીતાને કારણે તેમના E0 ના મૂલ્યો વધારે ઋણ છે. તો D કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી છે Mn2+ માટે અને Zn2+ માટે D કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. બરાબર, તો એ ઊંચી સ્થાયીતા દર્શાવે છે અને ઊંચી સ્થાયીતા કહેવાય. અને ઊંચી સ્થાયીતાને કારણે તેમના E0 ના મૂલ્યો વધારે ઋણ જોવા મળે છે. બરાબર, તો બે કઈ ધાતુઓ તો કે Mn અને Zn. તો Mn2+ માં 3d5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે અને Zn2+ ની અંદર 3d10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે, જેની સ્થાયીતા સૌથી ઊંચી છે અને એટલા માટે તેના E0 ના મૂલ્યો પણ કેવા છે, વધારે ઋણ જોવા મળે છે. બરાબર, તો Mn Ni Zn ધાતુઓના E0 ના મૂલ્યો સામાન્ય વલણની અપેક્ષા કરતા વધારે ઋણ હોય છે. તો અહીંયા આપણે જોઈ ગયા કે Cu ધાતુ સિવાય પ્રથમ શ્રેણીની જે ધાતુઓ છે સાપેક્ષીય વધુ પ્રતિક્રિયાત્મક હોય છે, જે 1 મોલ H+ દ્વારા ઓક્સિડેશન પામે છે. જો કે પ્રક્રિયાના વેગમાં ક્યારેક ઘટાડો પણ થતો જોવા મળે છે. બરાબર, ચાલો ઓરડાના તાપમાને ટિટેનિયમ અને વેનેડિયમ આ બંને ધાતુઓ મંદ ઓક્સિડેશન કરતા સંયોજનો પ્રત્યે નિષ્ક્રિય હોય છે. બરાબર, કારણ કે M2+M એટલે દ્વિતીયક સંયોજકતા એને કહેવાય, દ્વિસંયોજક કહેવાય. બરાબર, તો E0 ના M2+M માટે E0 ના જે મૂલ્યો છે એ દ્વિસંયોજક કેટાયનો બનાવવાના વલણની અંદર શું દર્શાવે છે, ઘટાડો દર્શાવે છે. E0 ના ઓછા ઋણ મૂલ્યો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સરવાળામાં થતા વધારા સાથે સંકળાયેલા છે. બરાબર, વધુમાં Mn Ni અને Zn ધાતુઓના E0 ના જે મૂલ્યો છે એ સામાન્ય વલણની અપેક્ષા કરતા વધુ ઋણ હોય છે. જેમ કે Mn2+ માં 3d5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના અને Zn2+ માં 3d10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના. બરાબર, Mn માટે અર્ધપૂર્ણ કક્ષક ભરાયેલી છે અને Zn2+ માટે સંપૂર્ણ ભરાયેલી છે, એટલે એની સ્થાયીતા સૌથી ઊંચી છે અને ઊંચી સ્થાયીતાને કારણે તેમના E0 ના મૂલ્યો કેવા છે, વધારે ઋણ છે. Ni ધાતુ માટે E0 નું ઋણ મૂલ્ય તેની સૌથી વધુ ઋણ જલીયકરણ એન્થાલ્પીના લીધે હોય છે. Ni નું E0 નું મૂલ્ય પણ ઋણ છે, પણ Ni નું E0 નું મૂલ્ય ઋણ વધારે કેમ છે, તો કે એની અંદર શું છે, જલીયકરણ એન્થાલ્પી છે. બરાબર છે, તો Ni ધાતુ માટે E0 નું ઋણ મૂલ્ય તેની સૌથી વધુ ઋણ જલીયકરણ એન્થાલ્પીના લીધે હોય છે. M3+ M2+ રેડોક્સ યુગ્મોના E0 ના મૂલ્યો દર્શાવે છે. રેડોક્સ યુગ્મોના E0 ના મૂલ્યો દર્શાવે છે કે જલીય દ્રાવણોમાં Mn3+ અને CO3+ આયનો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બરાબર, આ બંને જે આયનો છે એ જલીય દ્રાવણોની અંદર રેડોક્સ અણુમાવલોની અંદર પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ આયનો ધરાવતું કોઈ જલીય દ્રાવણ હોય, બરાબર છે, તો એ જલીય દ્રાવણોના જે આયનો છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો રેડોક્સ યુગ્મોમાં E0 ના મૂલ્યો દર્શાવે છે કે જલીય દ્રાવણોમાં Mn3+ અને CO3+ આયનો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જ્યારે Ti2+, V+2 અને Cr+2 આયનો પ્રબળ રિડક્શન કરતા છે. Ti2+, V+2 અને Cr+2 આયનો શેના તરીકે વર્તે, રિડક્શન કરતા તરીકે વર્તે અને તેઓ એસિડના મંદ દ્રાવણમાંથી એસિડ અને આ આયનોની એસિડ સાથે પ્રક્રિયા થાય તો તેમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. કયો વાયુ મુક્ત કરે, કોઈ પણ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે H2 મુક્ત જ થાય. તો આ જે આયનો છે તેઓ એસિડના મંદ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે તો તેમાંથી હાઇડ્રોજન વાયુ શું કરે છે, મુક્ત કરે છે. દાખલા તરીકે Cr2+ એની H+ સાથે પ્રક્રિયા થઈ, H+ એટલે એસિડનું દ્રાવણ. બરાબર, તો 2Cr+2 + 2H+, તો એસિડના દ્રાવણ સાથે આ Cr+2 ની પ્રક્રિયા થઈ તો તેમાંથી એનું ઓક્સિડેશન થયું. Cr2+ માંથી Cr+3 બની ગયો. બરાબર છે, અને આ 2+ માંથી આ 0 થયું એટલે આનું રિડક્શન થયું. આનું રિડક્શન થયું અને આનું ઓક્સિડેશન થયું એટલે તેમાંથી કયો વાયુ મુક્ત કર્યો, હાઇડ્રોજન. તો કોઈ પણ ધાતુનું એસિડ સાથે પ્રક્રિયા થાય તો તેમાંથી હાઇડ્રોજન વાયુ શું કરે, મુક્ત કરે. તો Ti2+, V+2 અને Cr+2 આયનો પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે અને તેઓ એસિડના મંદ દ્રાવણમાંથી H2 વાયુ મુક્ત કરે છે. બરાબર, આનું ઓક્સિડેશન થયું અને જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા પદાર્થ કહેવાય. બરાબર, તો આ 2+ છે, આ +3 છે એટલે ઓક્સિડેશન આંકમાં એકનો વધારો થયો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને જેનું ઓક્સિડેશન થાય એને કયો પદાર્થ કહેવાય, રિડક્શન કરતા. તો Cr+2 શેના તરીકે વર્તે છે, પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. દાખલા તરીકે K2Cr2O7 એનું દ્રાવણ. તો Ti2+, V+2 અને Cr+2 આયનો પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તેઓ મંદ એસિડના દ્રાવણમાંથી H2 વાયુ મુક્ત કરે છે. તો 2Cr2+ + 2H+ gives twice Cr+3 + H2. તો અહીંયા ઓક્સિડેશન Cr2+ માંથી Cr3+ બને એટલે ઓક્સિડેશન આંકમાં એકનો વધારો થયો તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અહીંયા +2 માંથી 0 થયું એટલે ઓક્સિડેશન આંકમાં 2 નો ઘટાડો થયો માટે એને રિડક્શન કહેવાય. જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા પદાર્થ કહેવાય. તો આનું ઓક્સિડેશન થયું
માટે એને શું કહેવાય? પ્રબળ રિડક્શન કરતા. તો Ti2 + V+2 અને Cr+2 આયનો પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તેઓ મંદ એસિડના દ્રાવણમાંથી H2 વાયુ મુક્ત કરે છે. બરાબર? તો આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, સંક્રાંતિ તત્વોની આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે, જેને આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી આપી. બરાબર? તો પહેલો પોઈન્ટ, મોટાભાગની જે સંક્રાંતિ ધાતુઓ છે એ પૂરતી વિદ્યુત ધન હોય છે. બરાબર? આથી તેઓ ખનિજ એસિડના દ્રાવણમાં શું થાય છે? ઓગળે છે. થોડીક ધાતુઓ ઊંડા વલણ દર્શાવે છે. દાખલા તરીકે Au અને પ્લેટિનમ બંને નિષ્ક્રિય ધાતુઓ, જેનું ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી, કારણ કે આની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે ગુમાવે પણ નહીં અને મેળવે પણ નહીં, એટલે ધનાયન કે ઋણાયન ઉત્પન્ન કરી શકતી નથી. એટલે એને નિષ્ક્રિય ધાતુઓ કહેવાય, ઊંડા ધાતુઓ કહેવાય, જે સાદા એસિડ સંયોજનો દ્વારા પણ એના પર કોઈ અસર થતી નથી. એની પર સાદો એસિડ આપણે નાખીએ તો પણ એના પર કોઈ અસર થતી નથી, કારણ કે નિષ્ક્રિય છે. Cu ધાતુ સિવાય પ્રથમ શ્રેણીની જે ધાતુઓ છે એ સાપેક્ષીય વધુ પ્રતિક્રિયાત્મક હોય છે, કોપર સિવાય. બરાબર? જે 1 મોલ H+ દ્વારા ઓક્સિડેશન પામે છે. એની આપણે 1 મોલ કોઈ એસિડના દ્રાવણની સાથે પ્રક્રિયા કરાવીએ તો તેનું શું થાય? ઓક્સિડેશન થાય. બરાબર? જો કે પ્રક્રિયાના વેગમાં ક્યારેક ઘટાડો પણ થતો જોવા મળે છે. ઓરડાના તાપમાને Ti અને વેનેડિયમ, ટિટેનિયમ અને વેનેડિયમ ધાતુઓ મંદ ઓક્સિડેશન કરતા સંયોજનો પ્રત્યે નિષ્ક્રિય હોય છે, કારણ કે M2+M માટે E0 ના મૂલ્યો દ્વિસંયોજક કેટાયનો બનાવવાના વલણમાં ઘટાડો દર્શાવે છે. E0 ના ઓછા ઋણ મૂલ્યો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સરવાળામાં થતા વધારા સાથે સંકળાયેલા છે. બરાબર? Mn, Ni અને Zn ધાતુઓના E0 ના જે ઋણ મૂલ્યો છે એ સામાન્ય વલણની અપેક્ષા કરતા વધારે ઋણ જોવા મળે છે. કેમ? તો કે Mn અને Zn +2 અને +2, Mn2+ અને Zn2+, તો Mn2+ માટે 3d5 કક્ષક અને Zn2+ માટે 3d10 કક્ષક, આ બંને ઊંચી સ્થાયીતા દર્શાવે છે, કારણ કે તેમના E0 ના મૂલ્ય વધારે ઋણ છે. Ni ધાતુ માટે E0 નું ઋણ મૂલ્ય તેની સૌથી વધુ ઋણ જલીયકરણ એન્થાલ્પીના લીધે હોય છે. હાઇડ્રેશન એન્થાલ્પી, ડેલ્ટા હાઇડ્રેશન H, એને કહેવાય જલીયકરણ એન્થાલ્પી. તો Ni ધાતુ માટે E0 નું ઋણ મૂલ્ય સૌથી વધુ ઋણ જલીયકરણ એન્થાલ્પીના લીધે હોય છે. M3+2M+2 રેડોક્સ યુગોમાં E0 ના મૂલ્યો દર્શાવે છે કે જલીય દ્રાવણોમાં M3+ અને CO3+ આયનો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. Ti2+, V+2 અને Cr+2 આયનો પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે, અને તેઓ એસિડના મંદ દ્રાવણમાંથી H2 વાયુ શું કરે છે? મુક્ત કરે છે. તો 2Cr+2 2H+ gives 2Cr+3 H2 ગેસ. બરાબર? તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો થયા. ચલો, ત્યાર પછી નવો ટોપિક છે ચુંબકીય ગુણધર્મો. બરાબર? આમાંથી હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે, ધ્યાન રાખજો. 1 માર્કનો ચુંબકીય ચાક માત્રા કોઈ પણ ધન આયન આપેલો હોય તો એની ઇલેક્ટ્રોન રચના લખવાની અને 3D કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ ગણી લેવાની. 3D કક્ષકમાં વધુમાં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 જ હોઈ શકે. બરાબર છે? 3D કક્ષકની અંદર વધુમાં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 5 જ હોય. અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને એની ચુંબકીય ચાક માત્રા શોધવાની આવે. ફક્ત 3D કક્ષક જ જોવાની, ફોરસ કક્ષક નહીં જોવાની. 3D કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એને સ્મોલ n તરીકે ઓળખવામાં આવે. અને એ n નું મૂલ્ય આની અંદર એક સૂત્ર આવશે, ચુંબકીય ચાક માત્રા શોધવાનું, એની અંદર મૂકી દો એટલે તમને ચુંબકીય ચાક માત્રા એની મળે. બરાબર છે? જે 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે. ચાલો, ચુંબકીય ગુણધર્મો. એમાંથી પ્રશ્ન કેવી રીતે પૂછે? તો કે લોહ ચુંબકીય પદાર્થો એટલે શું? ફેરોમેગ્નેટિક જેને કહેવાય. બરાબર? ચુંબકીય ચાક માત્રા વિશે માહિતી આપો, અથવા સંક્રાંતિ ધાતુ તત્વોમાં ચુંબકીય ગુણધર્મ સમજાવો, અથવા ચુંબકીય ચાક માત્રાનું ભ્રમણ માત્ર સૂત્ર લખી તેનો એકમ જણાવો. ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર કયું છે? ભ્રમણ માત્ર. બંને બાજુ ઇન્વર્ટેડ કોમા કરેલા છે, જુઓ. બરાબર? ભ્રમણ માત્ર એનું સૂત્ર છે. તો ભ્રમણ માત્ર સ્પિન ઓન્લી જેને કહેવાય, ઓન્લી સ્પિન. તો ભ્રમણ માત્ર સૂત્ર લખી તેનો એકમ જણાવો. ચાલો, કોઈ પણ પદાર્થ પર જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે તે 2 પ્રકારની ચુંબકીય વર્તણૂક દર્શાવે. કોઈ પણ પદાર્થ હોય અને એ પદાર્થ ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે લાગુ પાડીએ તો એ પદાર્થ 2 પ્રકારની ચુંબકીય વર્તણૂક દર્શાવે. 1 પ્રતિચુંબકત્વ અને 2 અનુચુંબકત્વ. બરાબર? 2 માર્કમાં ટૂંકમાં પણ પૂછે ચુંબકીય ગુણધર્મ વિશે માહિતી આપો. તો 2 પ્રકારના ચુંબકીય ગુણધર્મ, પ્રતિચુંબકત્વ અને અનુચુંબકત્વ. તો કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો તે પદાર્થ 2 પ્રકારની ચુંબકીય વર્તણૂક દર્શાવે, પ્રતિચુંબકત્વ અને અનુચુંબકત્વ. બરાબર? ચાલો, પ્રતિચુંબકત્વ એટલે શું? તો કે પ્રતિચુંબકીય પદાર્થો લાગુ પાડેલા બાહ્ય ક્ષેત્ર દ્વારા અપાકર્ષણ અનુભવે છે. જે પ્રતિચુંબકીય પદાર્થો હોય
એની ઉપર તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો એ શું અનુભવે? અપાકર્ષણ. અને અપાકર્ષણ અનુભવે એટલે એના વજનમાં શું થાય? લગભગ ઘટાડો થાય. એનાથી વિરુદ્ધ જ્યારે અનુચુંબકીય પદાર્થો આકર્ષણ અનુભવે છે. અનુચુંબકીય પદાર્થો શું અનુભવે? આકર્ષણ. અને પ્રતિચુંબકીય પદાર્થો લાગુ પાડેલા બાહ્ય ક્ષેત્ર દ્વારા અપાકર્ષણ અનુભવે. અપાકર્ષણ અનુભવે એટલે એના વજનમાં ઘટાડો થાય અને આકર્ષણ અનુભવે એટલે એના વજનમાં શું થાય? વધારો થાય. બરાબર? જે પદાર્થો લાગુ પાડેલા બહુચુંબકીય ક્ષેત્ર દ્વારા, જે પદાર્થો ઉપર આપણે બહારથી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે તો ક્ષેત્ર દ્વારા અતિ પ્રબળ રીતે આકર્ષાય છે તેમને લોહ ચુંબકીય પદાર્થો. જે પ્રબળ આકર્ષણ બળથી આકર્ષાય, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું અને પ્રબળતાથી આકર્ષાય તો તેને લોહ ચુંબકીય પદાર્થો, અથવા તો તેનું બીજું નામ છે ફેરોમેગ્નેટિક. ફેરોમેગ્નેટિક નો ગુજરાતી અર્થ થાય લોહ ચુંબકીય. બરાબર? તો તેને ફેરોમેગ્નેટિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે. એના ઉદાહરણ છે દાખલા તરીકે Fe, CO, Ni, પછી CrO2. આ બધા લોહ ચુંબકીય પદાર્થો છે. બરાબર? આ બધા પદાર્થો ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો પ્રબળતાથી આકર્ષાય છે અને એટલા માટે આ બધા પદાર્થોને લોહ ચુંબકીય પદાર્થો અથવા તો ફેરોમેગ્નેટિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે તે બે પ્રકારની વર્તણૂક દર્શાવે છે: પ્રતિચુંબકત્વ અને અનુચુંબકત્વ. પ્રતિચુંબકીય પદાર્થો લાગુ પાડેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દ્વારા શું અનુભવે? અપાકર્ષણ અનુભવે એટલે વજનમાં શું થાય? ઘટાડો. અને જો અનુચુંબકીય પદાર્થો શું અનુભવે છે? આકર્ષણ માટે એના વજનમાં શું થાય છે? વધારો. જે પદાર્થો લાગુ પાડેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દ્વારા અતિ પ્રબળતાથી આકર્ષાય તો તેને લોહ ચુંબકીય પદાર્થો અથવા તો ફેરોમેગ્નેટિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે Fe, CO, Ni, CrO2 વગેરે. ખરેખર લોહ ચુંબકત્વ એ અનુચુંબકત્વનું જ એક સ્વરૂપ છે. બરાબર? જે લોહ ચુંબકત્વ છે, આકર્ષવાનું જે સ્વરૂપ છે, આકર્ષણ બળ, એ અનુચુંબકનું જ એક સ્વરૂપ છે. આના પરથી કહી શકાય કે ખરેખર લોહ ચુંબકત્વ એ અનુચુંબકત્વનું જ એક સ્વરૂપ છે. ચલો ચુંબકીય ગુણધર્મ આગળ આપણે જોઈએ તો મોટાભાગના સંક્રાંતિ ધાતુ આયનો, મોટાભાગના જે સંક્રાંતિ ધાતુ આયનો છે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. અનુચુંબકીય એટલે શું? તો કે એની 3D કક્ષકો જોવાની, અને 3D કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય. 3D કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. અને 3D કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, 10 ઇલેક્ટ્રોન અંદર ગોઠવાયેલા હોય તો તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે. તો અનુચુંબકીય અને પ્રતિચુંબકીય માટે 3D કક્ષકો જ જોવાની, આગળની આસ કક્ષકો જોવાની નહીં. ધ્યાન રાખજો. બરાબર? તો 3D કક્ષકો અયુગ્મિત હોય, આગળની 4 ભરેલી છે અને એક જ છેલ્લી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે તો તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનનો જે પ્રભાવ છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન કરતા અનેક ગણો વધારે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનનો, કારણ કે આગળની 4 ભરેલી છે, બબે ઇલેક્ટ્રોન છે, અને છેલ્લી ડી કક્ષકમાં જ 3D ના જે 5 પ્રકાર છે ડી કક્ષકોના, એમાં પહેલા 4 પ્રકારની કક્ષકો બબે ઇલેક્ટ્રોનથી ભરેલી છે અને છેલ્લી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. તો એનો કહી શકાય કે અયુગ્મિત ઇલેક્ટ્રોનનો જે પ્રભાવ છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન કરતા કેવો છે? અનેક ગણો વધારે છે. બરાબર? તો મોટાભાગના સંક્રાંતિ ધાતુ આયનો અનુચુંબકીય હોય છે. ધાતુ આયનોનું અનુચુંબકત્વ તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે ઉત્પન્ન થાય છે. તો ધાતુ આયનોનું જે અનુચુંબકત્વ છે એ કોને કારણે ઉત્પન્ન થાય? તો કે ડી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કેવા હશે? અયુગ્મિત હશે. અને ડી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો તે કયો ગુણધર્મ ધરાવે? અનુચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે અનુચુંબકીય છે તેવું કહી શકાય. તો અનુચુંબકીય માટે ડી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ? અયુગ્મિત હોવા જોઈએ. બરાબર? તો ધાતુ આયનોનું અનુચુંબકત્વ તેમાં રહેલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે ઉત્પન્ન થાય છે. દરેક અયુગ્મિત ઇલેક્ટ્રોન ચુંબકીય ચાક માત્રા. હવે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન શું ધરાવે? તો કે ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા શોધવા માટેની સંજ્ઞા કઈ છે? તો કે મ્યુ. આને મ્યુ તરીકે બોલાય. મ્યુ બોલાય. એનું આ સૂત્ર છે મ્યુ બરાબર વર્ગમૂળમાં n/n+2pm. તો એને મ્યુ તરીકે ઓળખવામાં આવે. તો દરેક અયુગ્મિત ઇલેક્ટ્રોન ચુંબકીય ચાક માત્રા ધરાવે જે તેના ભ્રમણ કોણીય વેગમાન, બે બાબતો ઉપર આધાર રાખે. સ્પિન કોણીય વેગમાન કહેવાય, એંગ્યુલર મોમેન્ટમ. બરાબર? ભ્રમણ એટલે સ્પિન, તો સ્પિન એંગ્યુલર મોમેન્ટમ, અને ઓર્બિટ એંગ્યુલર મોમેન્ટમ કક્ષકીય કોણીય વેગમાન. બરાબર? આ બે બાબતો ઉપર આધાર રાખે. શું? એની ચુંબકીય ચાક માત્રા અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે. તો દરેક અયુગ્મિત ઇલેક્ટ્રોન ચુંબકીય ચાક માત્રા દર્શાવે છે જે તેના ભ્રમણ કોણીય વેગમાન અને કક્ષકીય કોણીય વેગમાન પર આધારિત છે. એના ઉપરથી એનું આ સૂત્ર બનાવ્યું છે કે ચુંબકીય ચાક માત્રા નેટ, બરાબર છે, એ ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા બરાબર મ્યુ સ્પિન, આ ભ્રમણ કોણીય વેગમાન દર્શાવે છે, વત્તા આ કક્ષકીય કોણીય વેગમાન, ઓર્બિટ એટલે કક્ષક, બરાબર, અને સ્પિન એટલે ભ્રમણ,
તો આ ભ્રમણ કોણીય વેગમાન દર્શાવે છે અને આ કક્ષકીય કોણીય વેગમાન દર્શાવે છે. બેનો સરવાળો એને મ્યુ નેટ તરીકે ઓળખવામાં આવે. બરાબર. ચાલો, સંક્રાંતિ ધાતુ આ ધાતુઓની પ્રથમ શ્રેણીના જે સંયોજનો છે એના માટે કક્ષકીય ઓર્બિટ, બરાબર, કક્ષકીય કોણીય વેગમાનનો ફાળો પારસ્પરિક રીતે રદ થવાથી તેની કોઈ સાર્થકતા રહેતી નથી. એટલે આની કોઈ સાર્થકતા નથી. પારસ્પરિક ક્રિયા કેવી કરેલી છે? આની કેન્સલ કરેલી છે. બરાબર. તો પારસ્પરિક જે ફાળો છે એ રદ કરેલો છે, માટે તેની કોઈ સાર્થકતા રહેતી નથી. એટલે બાકી કોણ રહ્યું પછી? ભ્રમણ કોણીય વેગમાન એટલું જ બાકી રહ્યું. એટલે ચુંબકીય ચાક માત્રા ફક્ત કક્ષકીય ભ્રમણ ઉપર આધાર રાખતી નથી, પરંતુ ભ્રમણ કોણીય વેગમાન ઉપર જ આધાર રાખે છે. બરાબર છે. તો ચુંબકીય ચાક માત્રા છે ભ્રમણ કોણીય વેગમાન ઉપર જ આધારિત છે, કક્ષકીય કોણીય વેગમાન ઉપર આધાર રાખતી નથી. બરાબર. આથી ચુંબકીય ચાક માત્રા ફક્ત ભ્રમણ કોણીય વેગમાન ઉપર જ આધારિત હોય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી, અયુગ્મિત ઇલેક્ટ્રોન એની ઇલેક્ટ્રોન રચના લખવાની અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે નક્કી કરવાની. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી અને ગણતરી માટે ભ્રમણ માત્ર સૂત્રનો ઉપયોગ થાય છે. એ સૂત્રનું નામ શું આપ્યું છે? ભ્રમણ માત્ર. અને ભ્રમણ માત્રનું સૂત્ર કયું છે? તો કે μ બરાબર વર્ગમૂળમાં n * n + 2 bm. bm એ એકમ છે, બોર મેગ્નેટોન. બીજો એક એકમ છે d બાય એકમની અંદર પણ ચુંબકીય ચાક માત્રા શોધવામાં આવે. ચુંબકીય ચાક માત્રા d બાય એકમમાં પણ દર્શાવવામાં આવે છે, પણ અહીંયા દર્શાવેલું નથી. અહીંયા bm નો ઉપયોગ કર્યો છે. બરાબર. તો આ જે સૂત્ર એને ભ્રમણ માત્ર સૂત્ર તરીકે ઓળખવામાં આવે. તો ભ્રમણ માત્ર સૂત્ર પૂછ્યું હોય તો કયું આવે? તો કે ચુંબકીય ચાક માત્રા μ બરાબર વર્ગમૂળમાં n * n + 2 bm. bm એટલે બોર મેગ્નેટોન. એ ચુંબકીય ચાક માત્રાનો એકમ છે. જે n છે એ ફક્ત d કક્ષકોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. એટલે તમારી ઇલેક્ટ્રોન રચના લખવી પડે અને ઇલેક્ટ્રોન રચના ઉપરથી d કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે એ તમારે નક્કી કરવાના. જુઓ, દાખલા તરીકે એની સમજૂતી આપણે જોઈએ. છે એટલે આ 6 અયુગ્મિત નથી અને આ રીતે કક્ષકોમાં લખવાના, પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી થાય. ધ્યાન રાખજો. ચલો, d ના 5 પ્રકાર. 6 એટલે પહેલા એક એક મૂકી દેવાનો, તો આ 5 થયા અને આ છઠ્ઠો. એટલે 1 2 3 અને 4. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 4 થઈ. આ રીતે. બરાબર. માની લો કે 3d7 છે. 3d7 તો આ 7 થઈ ગયા. 1 2 3 4 5 6 અને 7. એટલે n ની કિંમત કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. તો n બરાબર 3 આ સૂત્રમાં મૂકવાના. n બરાબર 4 આ સૂત્રમાં મૂકવાના. d કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ 5 જ હોઈ શકે. 5 જ. બરાબર. ચલો, અહીંયા 3d8 છે. તો આ 8મો. એટલે n ની કિંમત કેટલી થઈ ગઈ? 2. તો n બરાબર 2 આ સૂત્રમાં મૂકવાના અને μ ની કિંમત શોધી લાવવાની. બરાબર. ચલો, 3d9 છે. તો આ 3d9. તો n ની કિંમત કેટલી થઈ? 1 છે. તો n બરાબર 1 આની અંદર મૂકી દો. અને 3d10 હોય તો n ની કિંમત 0 છે, એટલે μ ની કિંમત મળી ના શકે. તો μ શોધવા માટે d કક્ષક કેવી હોવી જોઈએ? અયુગ્મિત હોવી જોઈએ. d ની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે એનો અર્થ એવો થયો કે d કક્ષકોની અંદર વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 3d5. જુઓ, 1 2 3 4 અને 5. તો વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 5 જ છે. પછી જેમ d માં વધતા જાય એમ યુગ્મિત થતી જાય. એટલે 5 માંથી 4 થઈ, પછી 7 હોય તો 3 થઈ. આ રીતે. બરાબર. તો આ રીતે d કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે શોધી નાખવાની. પછી આ સૂત્રની અંદર તમે મૂકી દો એટલે તમને ચુંબકીય ચાક માત્રા મળે. બરાબર. d કક્ષકમાં એક અયુગ્મિત, દાખલા તરીકે d કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, આગળની 4 ભરેલી છે અને અયુગ્મિતની સંખ્યા 1 જ છે. તો μ બરાબર 1, n બરાબર 1 * 1 + 2. એટલે 2 + 1 એટલે 3, 3 × 1 એટલે 3, તો √3 બરાબર 1.73. તો એક ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા કેટલી મળી? 1.73 bm. આ રીતે 1 માર્કનો પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે વારંવાર. કોઈ ધન આયન આપેલો હોય, બરાબર, અને એની ઇલેક્ટ્રોન રચના લખી અને d કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે નક્કી કરીને પછી આ સૂત્રમાં મૂકી દો એટલે તમને એ ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ચાક માત્રા મળે. બરાબર છે. જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, તેમ μ ની કિંમત વધતી જાય. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, અહીંયા શબ્દ રહી ગયો, જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ μ વધે છે. આમ અવલોકિત μ નું મૂલ્ય અણુ, પરમાણુ કે આયનમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂચન કરે છે. કેટલી વખત μ ની કિંમત આપેલી હોય અને એના ઉપરથી તમને n ની કિંમત શોધે, એ પછી કેવી રીતે પછી કહું છું તમને. તો જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય તેમ μ ની કિંમત વધે. બરાબર.
આમ અવલોકિત મ્યુનું મૂલ્ય અણુ પરમાણુ કે આયનમાં રહેલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂચન કરે છે. બરાબર, દાખલા તરીકે 1.73 મ્યુ આપેલું હોય એટલે તમારે n બરાબર કેટલો હશે? 1 જ હશે. બરાબર, તો આ રીતે જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ મ્યુની કિંમત વધે છે, આમ અવલોકિત મ્યુનું મૂલ્ય અણુ પરમાણુ કે આયનમાં રહેલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું શું કરે છે? સૂચન કરે છે. બરાબર, તો ચુંબકીય ગુણધર્મ થયો. તો ચુંબકીય ચાકમાત્રા શોધવાનું સૂત્ર કયું છે? આ જ યાદ રાખવાનું તમારે. આ યાદ રાખવાની જરૂર નથી. મ્યુ બરાબર વર્ગમૂળમાં n * n + 2bm. bm બોર મેગ્નેટોન એકમ છે. n એ ફક્ત d કક્ષકોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે અને મ્યુ એ ચુંબકીય ચાકમાત્રા છે જેનો એકમ છે બોર મેગ્નેટોન. બરાબર, d કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ચાકમાત્રા મ્યુ બરાબર કેટલી મળે? 1.73. n બરાબર 1 મૂકી દો. બરાબર, આમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ જેમ વધતી જાય તેમ મ્યુનું મૂલ્ય વધે. બરાબર, આમ અવલોકિત મ્યુનું મૂલ્ય અણુ પરમાણુ કે આયનમાં રહેલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂચન કરે છે. બરાબર, તો આ ચુંબકીય ગુણધર્મ વિશેની આ સમજૂતી થઈ.